બોર્ડની પરીક્ષા પૂર્વે વડોદરાના રસ્તાઓ સુધારવા કોંગ્રેસનું અલ્ટિમેટ આપી કમિશનરને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર। આગામી 26/2/2024થી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડોદરા શહેરના ખકડજ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ ઋત્વિક જોશી દ્વારા આક્રમક રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્મારકાર છે। પરીક્ષાના કારણે સમયે ટ્રાફિક જામ અને ઉબડખાબડ રસ્તાઓને કારણે વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે નથી। જો રસ્તાઓના કારણે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં મોડા પડે તો તેના આખા વર્ષની મહેનત પાણીમાં જઈ શકે છે। તંત્ર માત્ર કાગળ પર કામ કરવાને બદલે પ્રત્યક્ષ રીતે રસ્તાઓ ઉપર ઉતરી ખાડાઓ પૂરે તેવી માંગ કરવામાં આવી હતી। 26 તારીખ પહેલાં શાળાઓની આસપાસના રસ્તાઓ અને પાયાની સુવિધાઓમાં સુધારો નહીં થાય તો વિપક્ષના નેતા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે 30 વર્ષથી વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોનું રાજ છે, તે છતાં વિકાસની બૂમો પાડનારા આ ભ્રષ્ટ શાસકોએ આ વડોદરાનો વિનાશ કર્યો છે અને વડોદરા શહેરને નામ આપ્યું છે ખાડોદરા। જે મોતના ખાડાઓ, ભ્રષ્ટાચારના ખાડાઓ આ બીજેપીના નેતાઓના પાપે વડોદરામાં છે। ત્યારે 26 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। વડોદરા શહેરમાં તમે કોઈ પણ રોડ પકડી લો, કોઈ પણ રોડ કે જ્યાં ખાડા ના હોય, બધી જગ્યાએ ખાડા, બેરિકેડ મૂક્યા છે। એ કામ ચાલુ છે। હવે કામ ચાલુ છે કે ભ્રષ્ટાચાર ચાલુ છે એ તો આપણે સૌને ખબર જ છે। ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કે 26 તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં તાત્કાલિક દરેક વિસ્તારના ખાડા પૂરવામાં આવે। જ્યાં વન વે કર્યા છે, જ્યાં ટ્રાફિક જામ થાય છે, આજે આખા વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં ટ્રાફિક જામ ના થતો હોય। બધે ટ્રાફિકથી પ્રજા ત્રાહીમામ છે। આજે કોઈ એમ્બ્યુલન્સ જતી હોય તો ફસાઈ જાય, સિનિયર સિટીઝન ફસાઈ જાય અને કોઈનો જીવ જાય તો કોર્પોરેશન તો જવાબદારી લેતું નથી। ત્યારે અમે અગાઉ એડવાન્સમાં, કારણ કે આ બીજેપીના નેતાઓને તો કોઈને બુદ્ધિ ના આવી, એમના મગજમાં વિચાર ના આવ્યો, એમને તો ખાલી પોતાની વોટ બેંક ઊભી કરવી છે। પણ આ જે 10મા 12માના બાળકો છે એના માટે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું છે કે ભાઈ તાત્કાલિક આ ખાડા પૂરવામાં આવે અને એ શાળાઓની બહાર તમે ત્યાં એમના મા બાપ, આજે બોર્ડની પરીક્ષા જે છોકરો આપવા ગયો હોય, છોકરો કે છોકરી, એના મા બાપ આપણે જાણીએ કે સ્કૂલની બહાર બેઠા હોય તો આજે આટલી ગરમીમાં કોર્પોરેશન વ્યવસ્થા કરે, તંબુની, પાણીની વ્યવસ્થા કરે। 7,609 કરોડનું બજેટ, તો ભાઈ તમારે કોના બાપની દિવાળી કરાવવાની છે? પ્રજા માટે વાપરો ને, કે ખાલી તમારે બીજા જે ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવાના છે? એટલે વડોદરા શહેરના તમામ ખાડા પૂરવામાં આવે। જો ચાલુ પરીક્ષામાં કોંગ્રેસ પાર્ટીને અમને ખબર પડી કે કોઈ પણ વિદ્યાર્થીને ખાડામાં પડવાથી વાગ્યું કે ટ્રાફિકના લીધે સમય પર પરીક્ષામાં ના પહોંચી શક્યો તો અમે મ્યુનિસિપલ કમિશનર સામે આંદોલન કરીશું। અને આપના માધ્યમથી જે આ કોર્પોરેશનમાં બેઠા છે મેયર અને ચેરમેન, એમને કહેવા માગું છું, ભલે ચેરમેન એવું લગાવે કે ડૉક્ટર, પણ આખા વડોદરાને બીમાર એમને પાડ્યું છે। કારણ કે આખા વડોદરામાં ખાડા અને મેયર તો કશું બોલતા જ નથી। અમે કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે। મેયરના વોર્ડમાં ગયા તો ખબર પડી કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું। તો જો મેયરના વોર્ડમાં આવું હોય તો આખા વડોદરાનો શું હાલત હોય? આજે પણ અમે ગઈકાલે વોર્ડ નંબર 3માં હતા, આજે વોર્ડ નંબર 10માં જવાના છે। આખા વડોદરામાં ફરીશું, પણ અત્યારે ખાસ કરીને 10મા 12માના બાળકોને કોઈ તકલીફ ના પડે અને તાત્કાલિક, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી આવે કે પ્રધાનમંત્રી આવે કે ભાજપનો કોઈ નેતા આવે તો રાતોરાત લખોટી ગબડે એવા રોડ બનાવી દે આ લોકો। અને આ 10મા 12માના બાળકો જેમના મા બાપ ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એના માટે તમે રોડ નહીં બનાવો? જો નહીં બનાવે તો સાબિત થશે કે અમે ભાજપના નેતાઓને માત્ર એમના નેતાઓની ચાપલુસીમી પડી છે, પ્રજાની પડી નથી।